સાસરિયું કયું છે એટલે એકવાર હતી મારા પિયરની કમેન્ટ હતી તો આપણે પિયરમાં તો છે ને ડેડકડી છે. આમ તો ડેડકડી ઈવડે બધાય એના દાદાની બધાય આછંગ રહેતા ત્યાંથી પછી અહીંયા મોહાળમાં. હાલો તો ફેમિલી, સ્વાગત છે નવા વિડીયોમાં. કેમ છો બધા? મજામાં? બધા જય માતાજી, જય મોગલમાં. અને 4 વાગ્યા જેવું થઈ ગયું છે ને આપણે અત્યારે વિડીયો ચાલુ કર્યો અને એ પણ ઘરમાં વિડીયો ચાલુ કર્યો. જો આજે છે ને વરસાદ હોય ને એટલે કોટ છે ને બહાર રાખે પહેરે. બોલો, સાંજે એ ટાઈટ હોય ને એટલે કોટ પહેરી લે. અને આજનું થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આજ હેના ઉપર વિડીયો છે. તો આપણો વિડીયો કન્ટિન્યુ બધા જોજો અને જોતા હોય તે બધાને આભાર. ઘણા બધા કમેન્ટો કરે છે એને પણ આપણે દિલથી આભાર કહીએ છીએ. અને અત્યારે તો શું છે, વરસાદની સિઝન છે તો વરસાદ આવી જાય કરે. કાલ હાવ ઉઘાડ થઈ ગયો હતો ને, આજે સવારમાં પછી ટપ 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 ચાલુ થઈ ગયું છે, પાછું બંધ થઈ ગયું ને પાછું બપોરે સારો વરસાદ આવી ગયો. પછી અત્યારે પાછો નથી, પણ કાંઈ નક્કી ન હોય કે ક્યારે વરસાદ આવે. એમ થાય કે હું છે ને આમ રાખું ને તો મારો હાથ દુખવા મળે છે, એટલે મારે આમ કાં પકડી રાખવું પડે કાં ઘડીક આમ કરી દેવું પડે તો ઓલું થઈ જાય ડીમ. હું નાના મોટું ફેસ થઈ જતો હશે મારો. અને અમારા મંત્રમભાઈ પણ જો મસ્ત. મંત્રમભાઈ જય માતાજી ને નવા કપડાં પહેર્યા. જય માતાજી કે તું શું કરશો? ટ્રેક્ટર બાંધશો? અરે વાહ, ટ્રેક્ટરથી રમે છે ભાઈ. પેલા હીરા હોય ને એનાથી બાંધ્યા હતા તે એ રમતો હશે, સોડતો હશે, રમતો હશે એવું. તો ભાઈ આજ ખાસ કરીને આપણે એના ઉપર વિડીયો છે કે મારું સાસરિયું કયું છે. એટલે એકવાર હતી મારા પિયરની કમેન્ટ હતી તો આપણે પિયરમાં તો પિયર એક જ છે, સાસરિયું જ છે. તો હું તમને ગામનું નામ કહી દઉં છું. ઘણા બધા મને ગામનું નામ પૂછે છે મારું સાસરિયું કયું છે. મારું સાસરિયું છે ને ડેડકડી છે. આમ તો ડેડકડી જ ગણાય ને અત્યારે, કેમ કે પહેલાં મારા સસરાની બધાય આછંગ રહેતા. એ મારા સસરાને એના પપ્પા એટલે મારા ગઢાહારાને ઈવડે બધાય એના દાદાની બધાય આછંગ રહેતા. ત્યાંથી પછી અહીંયા મોહાળમાં વહી આવ્યા છે રહેવા. તો પછી અહીંયા ઘણા વર્ષોથી રહે એટલે બધી ઘણા વર્ષો થઈ ગયા છે. એટલે નાના કોણ મારા દાદા ને એ બધા પહેલાં આવ્યા હતા. એટલે એ બધી આખી પેઢી વહી ગઈ. અત્યારે મારા ગઢા હાહરાય નથી, મારા સસરાય નથી. એક મારા મોટા હાહરા છે, બીજા છે આમ કાકાજી હારાની આમ કાકા દાદાના આપણે હોય ને એમ મારા ગઢા હારાની ભાઈ હોય ને એમના છોકરાની બધા હોય. હાર વેલમાં અમારે અહીંયા 3 ખોડું છે. બીજું તો બધા આછંગ રહી છે. પણ હાસું આપણે તો અત્યારે ડેડકડી છે. બધે ડેડકડીમાં બધે ચોપડામાં બધે નામ બોલે એટલે આપણું હાહરી ડેડકડી છે, બીજું નથી. એમ પિયરિયું ડેડકડી છે. તો ઘણા ખરા હજી કમેન્ટ કરે કે તમારું ગામ કયું છે. આ ત્રીજો ચોથી વાર હશે કે પેલા મેં ઉતાર્યો તો મારું ગામ કયું છે, પણ અત્યારે મારા સાસરિયા ઉપર છું. મારા સાસરમાં મારા સાસુ છે એક, મારા કાકાજી હારા નથી, મારા ગઢા હારા નથી, મારા હારા નથી. એટલે બધા કોઈ છે નહીં, એટલે તમને કોઈ જોવા તો ઓછા મળે. મારા મોટા હારા છે એ મોલી બધું રહે. તો એ ક્યારેક અમે ઓલા ઘેરે હોય ત્યારે આવે વિડીયોમાં, ત્યારે અમને બધી વાત કરતા હોય કે વિડીયાનું હાલે છે કે નહીં એમ બધું પૂછે ને એવું બધું હોય. ત્યારે એને લઈ ક્યારેક. બાકી તો આપણે ત્યાં જાય પણ એવું કાંઈ હોય નહીં, વાડી રાખે ને તો એ વાડીએ વહી જાય નહીં. અમારે જો અહીંયા શું હોય, બીજું કોઈ રહેતું નથી. એ બકાલું વેસાવ મેં પેલા સાંભળ્યું, મેં કીધું શું છે એવું હતું ને. અજય જો મસ્ત કારખાને વહી ગયા છે, કેમ કે આ કેટલા 2-3 દિવસથી લાઇટ છે ને એટલી હેરાન કરતી. આજે સવારમાં લાઇટ વહી ગઈ હતી પણ પાછી વળી બપોરે આવી ગઈ. જમવાનું ટાણું છું ને તો ત્યારે લાઇટ આવી ગઈ. પછી પાછા બપોર પછી પાછા કામે વહી ગયા. સવારની વહી ગઈ હતી એટલે 10-10:30 વહી ગઈ છે, ત્યાં સુધી હતી પછી પાછી વહી ગઈ. આ 2-3 દિવસ થતા કાલ તો આખો દિવસ નહોતી. બોલો 4 વાગે છે લાઇટ આવી. કોને ખબર વરસાદ હોય ને રિપેરિંગ કામ કંઈક પડી ગયું હોય કે નહીં.
ને ક્યાં થાંભલો પડી ગયો હોય તો એનું રિપેરિંગ કામ હાલતું હોય કે એટલે અત્યારે લાઇટ છે ને બહુ કેવર આવે ચાર્જિંગ એ હોય નહીં, ક્યારેક ન હોય ને ક્યારેક હોય ને એવું હોય. તો આવું હતું આજનો મારો વિડીયો છે ને, ખાસ કરીને આજ આવો હતો. અને હજે કારખાને ગયા છે. મારા સાસુ કપડાં ધોતા હતા અને વાસણ ઉટકતા હતા. વાસણ બપોરના હતા ને અમે બપોરના ન ઉટકી, તમને ખબર છે રોંઢે ઉટકી નાખી. આમ થાય બપોરે વરસાદ આવી ગયો હતો પછી બધા સૂઈ ગયા હતા, ખાધું. અત્યારે વાસણ ધોવે છે ને મેં વિડીયો ચાલુ કર્યો છે ને મારા મંતુભાઈ રમે છે ને જે કામે ગયા છે. બસ અમે સદસ્યમાં એટલા જ છે, એટલાનું મારે કહેવાનું તો કાંઈ નહીં. સારું હાલો, ખબર નથી હવે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. એટલું મારે કહેવાનું હતું તો મેં તમને એટલું કીધું. અને બીજું કાંઈ ખાસ કમેન્ટ એવી હોય, તમારે કાંઈ પૂછવું હોય તો તમે બેફિકર થયા વગર પૂછી શકો છો, કેમ કે મારે જવાબ અમારે દેવાના હોય. ક્યારેક અમુક એવું ઓલું હોય ને ત્યારે આપણને એમ થાય કે આનો જવાબ દેતા અસકાશ કે નહીં અસકાય, એવું થાય. એ વાત તમારી સાચી ઘણી એમ. એટલે હું ઘણા યુટ્યુબરના હોય ને એના બધાના વિડીયો જોતી હોય એટલે એવું લાગે કે નહીં કે ઘણા આમ કહેવાનું, અમુક વસ્તુ કહેવાનું માનતા પણ જ્યારે ક્યારેક કમેન્ટ આવે ને ત્યારે આપણે કહેવું પડે. મારે એમ જ હતું, મારા પિયર કેમ નથી જાતી. જાઉં છું, મારો પિયર નથી પણ મારા માનેલા ભાઈ છે ને એને ઘેર હું જાઉં છું. તમને ખબર જ છે ભાવનગર જાઉં છું ને એ આપણે માનેલા ભાઈ છે તો ત્યાં આવું તો હું જાઉં જ છું. કે વર્ષ દિવસમાં એકવાર તો આટો મારું. હમણાં આપણે કફર છે તો આપણે જાય ન જાય પણ હું જાઉં તો ખરા જ તે. તો કાંઈ નહીં, આવું હોય. બીજું તો હું અમુક એવું હોય ને તો આપણે અમુકમાં ન કહીએ કે એવું અમુક ન કીધું હોય તો એનો જવાબ પછી કાંઈક કમેન્ટ એવી આવે તો આપણે એનો જવાબ દેવો પડે, એવું થાય. પણ કાંઈ નહીં, તમે બેફિકર થયા વગર છે ને ગમે પણ સવાલ પૂછજો. કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ વિડીયોમાં આવે બને રહેજો. એની ફેમિલી જો મેં તમને બધી વાત કરી એમ. અને પછી રમવા વહી ગયા હતા અને અમે જો અત્યારે હાંજ પડી ગઈ છે. રસોઈ પાણી કરશું ને એવું કરશું. બીજું તો હું આજે કારખાનેથી વૈયાવા કારમાં વૈયાવા હતા ને અમારા ફોનમાં રિચાર્જ પૂરું થાય છે ને તો એને મોકલું છું રિચાર્જ કરાવવા. અહીંયા અમારા ગામમાં કોઈ કરતું નથી ને એવું હતું. અને કાંઈ નહીં, ખાસ કરીને કમેન્ટ કરી દેજો. હાલો તમે બધા કમેન્ટ કરી નાખો તમારે સાસરિયું કેવું છે તો મસ્ત કમેન્ટ કરી નાખજો ને. સારું હાલો, આજનો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખજો. મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મંગળ, બાય બાય.